મિત્રો તમે જોઈ શકો છો આપણા ઘરે આજે બની રહ્યો છે મારો વન એન્ડ ફેવરેટ હલવો, દૂધીનો હલવો. તમે જોઈ શકો છો મારા બા દૂધીનો હલવો હલાવી રહ્યા છે. શું બને છે બા? દૂધીનો હલવો. મિત્રો તમે જોઈ શકો છો માંડવીમાં રાપ ચાલે છે. So you can feel. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વિહળાનાથ. તો મિત્રો અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું આવ્યો છું પ્લોટમાં દીવા વાસવા માટે. અને મિત્રો આજે હું તમને દેખાડું કે આપણી મકાઈમાં કેવા ડોડા આવ્યા છે મકાઈના. તો ચાલો હું તમને મકાઈ તરફ લઈ જાઉં. આમ તો જો કે મકાઈના ડોડામાંથી ઉતારી લીધા છે પહેલાં, પણ આપણે અત્યારે તમે જુઓ જોવો મકાઈ મસ્ત મજાની થઈ ગઈ છે. તો આપણે આમાંથી મકાઈનો ડોડો એકાદ બે લઈ લેવી, પાકા પાકા હોય એવા. આ લાગે પાકો. બે મકાઈ લઈ લેવી, બીજી આપણે નથી લેવી, ભલે રહી. તો ચાલો મિત્રો આપણે ઘરે જ આવી પછી આ મકાઈને શેકીને ખાવાની છે. અત્યારે કદાચ બપોરે પણ ખાવી. ચાલો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું દૂધ નાખીને આવતો રહ્યો છું. મિત્રો તમે જોઈ શકો છો આપણા ઘરે આજે બની રહ્યો છે મારો વન એન્ડ ફેવરેટ હલવો, દૂધીનો હલવો. તમે જોઈ શકો છો મારા બા દૂધીનો હલવો હલાવી રહ્યા છે. શું બને છે બા? દૂધીનો હલવો. દૂધીનો હલવો મસ્ત મજાનો, મીઠો મીઠો. તમે ખાઈ શકો. આવી જાઓ મિત્રો દૂધીનો હલવો ખાવા માટે. ચાલો મિત્રો હમણાં થોડીક વારમાં હલવો બની જાય પછી આપણે ટેસ્ટ કરીને જોઈ કેવો મસ્ત મજાનો બન્યો છે. હલવો પણ છે મોઢામાં પાણી આવી જાય જોઈને. લાવો છે બસ આંકવા માટે કેવો બન્યો જોઈ. કાંઈ વાંધો નહીં, ઠરવા દે. મિત્રો થોડીક વાર ઠરવા દેવો પડશે, નહીંતર આપણે જીભ દાઈ જાય.
ચાલો મિત્રો આપણે આને ટેસ્ટ કરી જોઈએ કેવો લાગે છે હલવો. તો ચાલો મિત્રો હલવો ઠરી ગયો લાગે છે. આપણે ટેસ્ટ કરી જોઈએ કેવો લાગે છે. ગરમ છે હમણાં જીભ દાજી જાત. આંગળી જ ખવાય, ચમચી જ ન ખવાય. આંગળીથી ને જ ખવાય, ચમચી જ ન ખવાય. તો તમને ખ્યાલ આવી જાય. મસ્ત મજાનો લીલો લીલો હલવો. ખાતા જ રહી જાય ઉપર ખાવ એટલે. મિત્રો મને તો બહુ ઓલો ભાવે છે. તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરી નાખજો. એમાં ત્યાં ગરમા ગરમ હલવો હોય ને મજા જ આવે. ચાલો મિત્રો હું આમ તો ચાખવાનો હતો પણ ખાઈ લીધો હલવો. હલવો ખાઈ લો. દૂધીનો હલવો. ચાલો મિત્રો હલવો બની ગયો છે તમે જોઈ શકો છો. હવે થોડુંક ટોપરું નાખી દે માથે. રેડી કમ્પ્લેટ. મસ્ત મજાનો થઈ ગયો છે. જોઈને જ તે મોઢામાં પાણી આવી જાય. ચાલો મિત્રો આવી જાઓ ઓય હલવો ખાવા માટે. મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હું જઈ રહ્યો છું વાડી. અને બાને વાડીએ મેકવા માટે, ગાય દોવા માટે. તો ચાલો મિત્રો. અને વાડીએ ચાલી રહી છે માંડવીમાં રાપ. તો એ પણ જોતા આવી અને વાડીએ મેકતા આવી. મિત્રો તમે જોઈ શકો છો માંડવીમાં રાપ ચાલે છે. આ બાજુ વીણવાનું ચાલે છે એની પાછળ પાછળ. થોડાક જ દિવસમાં સુકાઈ જાય એટલે પછી આપણે હલર બોલાવીને સિંગ કાઢી નાખવાની છે. તમે જોઈ શકો છો ઢગલા સિંગના. મિત્રો ફાઇનલી સમય આવી ગયો છે. તમે જોઈ શકો છો શેનો સમય આવી ગયો છે? તો માંડવીનો સમય આવી ગયો છે. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો આપણે ફટાફટ ઘરે જવાનું છે. તો ચાલો. તાજો ગરમા ગરમ ખોળ આવી ગયો છે. તમે જોઈ શકો છો. અને ભાવ પણ હવે ધીમે ધીમે ઘટવા લાગ્યો છે. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7:45 અને હું બેસી ગયો છું જમવા માટે. તમે જોઈ શકો છો આપણે જમવામાં શું છે. દાળ ઢોકળી બનાવી છે આજે. ચાલો મિત્રો હું ચાખીને તમને કહું કે કેવી દાળ ઢોકળી બનાવી છે. ગરમ હોય કે મસ્ત નહીં? બહુ મસ્તીની બની છે. તો ચાલો મિત્રો દાળ ઢોકળી ખાવા. તમને દાળ ઢોકળી ભાવે છે કે નથી ભાવતી કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો આપણે મકાઈનો ડોડો પણ શેક્યો છે એ અમને તમને દેખાડું. પહેલાં હું દાળ ઢોકળી ખાઈ લઉં. ચાલો
મિત્રો તમે જોઈ શકો છો આપણે મકાઈનો ડડો જે સવારમાં આપણે કાપ્યો હતો શેકી નાખ્યો છે. મસ્ત મજાનું લીંબુ લગાડી દેવી આપણે. લીંબુ અને મરચું, મીઠું. ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવો લાગે છે. મસ્ત એનો. ચાલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે. ફરી મળીશું નવા વિડીયોમાં કાલે. ત્યાં સુધી બાય બાય. ટાટા સી યુ. રાધે રાધે. જય માતાજી. મકાઈનો ડોડો ખાવો હોય તો આવી જાઓ.